प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છે। પ્રકરણ ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છે। पहले एक जहूद बुजुर्ग तीन पीठ न छोड़ी मोहम्मद यार असहाब न चल सके ताकि दे मसवी साहेद। पहले एक जहूद बुजुर्ग ગઈકાલે આપણે છેલ્લી ચોપાઈ જોઈ એની અંદર પહેલે ચલ્યા સૈયદ અકેલા પહેલે ચલ્યા સૈયદ અકેલા તબતોથી શરિયત लेकिन जो रसूल साहेब जे पहला चल्या पहला रसूल साहेब અને રસૂલ સાહેબ ને લીધે શરિયત શરૂ થઈ। જો રસૂલ સાહેબ આવ્યા ન હોત તો શરિયત ચાલુ ના થઈ હોત। लेकिन पहले चल्या सैयद अकेला मोहम्मद रसूल साहेब तो ये આવ્યા તો શરિયત ચાલુ થઈ। એમ તો કહેવાનો મતલબ એ અહીંયા આગળ છે કે ત્યાં મોમીનો નતા આવ્યા અને એમણે શરિયત ચાલુ કરાવી તો જો મોમીનો આવે તો શું કરે? આ એક પ્રશ્ન। એટલે કે છે અબ અકેલે ક્यों छोड़िए? अब अकेले क्यों छोड़िए? કે હવે એમને એકલા કેવી રીતે છોડી શકાય? જ્યારે કોઈ આવ્યા નતા તારે એમણે શરિયત ચલાવી ત્યારે એમણે મદદ કરી। હવે જો મોમીનો આયા હોય તો એમને એકલા કેમ ના છોડી શકાય? ગીરો પહોંચાઈ દીના મારફત તો એમણે શું કર્યું? ગીરો ક્यों પહોંચાઈ? કે તારતમ વાણીથી મારફતનું જ્ઞાન લઈ અને એમને રાજ્ય એમને એક પલ માટે અકેલા છોડતા નથી। એક પલ માટે અકેલા છોડતા નથી। હવે જે પહેલા જે ચલ્યા સૈયદ અકેલા સાંભળજો સુંદર સાહેબ કે મોહમ્મદ સાહેબ જે પહેલા ચલ્યા અને ત્યાં શરિયત ચલાવી આ શું કરી રહ્યા છે? કમ્પેરિઝન કરી રહ્યા છે સુંદર સાહેબ। બહુ બારીક વાતો છે, આ સમજવા પ્રયત્ન કરો કે મોહમ્મદ સાહેબ જ્યારે એકલા આવ્યા તે ઘડી તો બ્રહ્મ સૃષ્ટિ આવી ન હતી, તેમ છતાં પણ એમણે શરિયત ચલાવી ત્યાં આગળ। તો પછી બ્રહ્મ સૃષ્ટિ આવે તો શું કરે? એ જ રીતે જ્યારે પહેલી વાર મોહમ્મદ સાહેબ અકેલા આવ્યા અને શરિયત ચલાવી તો એની અંદર એક पहले एक जहूद बुजुर्ग और पहले एक जहूद बुजुर्ग के आ मसनवी किताब ની અંદર આનો ઉલ્લેખ છે। ચોથું ચરણ કે છે તાકીદે મસનવી સાહેદ, એટલે આની અંદર આનો ઉલ્લેખ છે કે છે આની ગવાહી છે કે કોઈ સુંદર સાથને જોવું હોય તો ત્યાં જોઈ શકે છે એમ છે। પણ એક જહૂદી જે છે એમણે પાક્કો વિશ્વાસ રાખ્યો એમ કે છે પહેલે એક જહૂદ બુઝુર્ગ તીને પીઠ ન છોડી મોહમ્મદ, એમણે મોહમ્મદ સાહેબની પીઠ ન છોડી મીન્સ મોહમ્મદ સાહેબની સાથે ને સાથે ચાલ્યો। હવે જે આ મોહમ્મદ સાહેબની સાથે ને સાથે ચાલ્યો કોણ? એક જહૂદ બુઝુર્ગ। હવે એ જે જહૂદ બુઝુર્ગ જે હતો એ હવે જહૂદ બુઝુર્ગ કેમ કહેવામાં આવે છે એ પછી આગળ જણાવો, ત્રીજા ચરણ પછી જણાવો। यार असहाब न चल सके, यार असहाब न चल सके કે મોહમ્મદ સાહેબના જે ચાર યારો હતા, ચાર યાર એ પણ ચાલી ના શક્યા।
અલી, અબુબક, ઉસ્માન અને ઉમર. આ જે 4 યારો હતા એ પણ ન ચાલી શક્યા. હા, અલીએ વિશ્વાસ રાખ્યો પણ એ ચાલી ન શક્યો. એટલે કે છે જે યહૂદી જે હતો, હવે ગુલામ જેદ, યહૂદ કોને કે છે? તો જે ગુલામ હોય એ જેદ હોય એને. તો હવે કે છે જો મોહમ્મદ સાહેબના બતાયેલા જે મોહમ્મદ સાહેબના પગલે પગલે ચાલતો એમની પીઠ ન છોડી હોય તો એને ગુલામ કેવી રીતે કહેવાય? કે એમના બતાયેલા રસ્તા પર જે ચાલે એને ગુલામ કહેવાય ખરો? અને આ જે એમના 4 યારો હતા એ આ રસ્તા પર ચાલી ન શક્યા. આ વિશ્વાસ રાખ્યો, અલીએ વિશ્વાસ રાખ્યો પણ કોઈ ચાલી ન ગયો. અને આની ગવાહી જે છે, આની ગવાહી મનસ્વી સાહેદની, મનસ્વી કિતાબની અંદર આની ગવાહી છે. હવે યહૂદ કહીએ ક્યો ઇનકો તિનકો. હવે કે છે જો મોહમ્મદ સાહેબની જો એને પીઠ ન છોડી હોય, ગુલામ જેદ એટલે જે ગુલામી કરતો હોય, ગુલામ હોય, એને પછી ગુલામ કેવી રીતે કહેવાય એમ કે છે. એટલે કે છે યહૂદ કહીએ ક્યો તિનકો જો કરે એસે ફેલ. જો એની રહેણી આવી હોય તો એને ગુલામ કેવી રીતે કહી શકાય? આગે હુઆ સબન કે કદમ છોડી ના મોહમ્મદ ગેલ. હવે જે યહૂદી જે હતો ગુલામ જેદ, એમણે જે મોહમ્મદ સાહેબનો જે માર્ગ હતો એ માર્ગ છોડ્યો ને એમની પીઠ ન છોડી, તો એને ગુલામ ન કહેવાય. આને ગુલામ ન કહેવાય. એટલે કે યહૂદ કહીએ ક્યો તીન કો જો કરે એસે ફેલ. અહીંયા શું કહેવા માંગે છે પછી આગળ જોઈએ આપણે શા માટે આ બતાવી રહ્યા છે. તીન ખોલી રૂહ નજર જાએ હકે હકે બક્ષી બાતન ઇન રાસો હી ચલસી જો હક અર્સ દિલ મોમીન. અહીંયા હવે બતાવી રહ્યા છે. તીન ખોલી રૂ નજર જાए હકે બક્ષી બાતન. કે રાજ્ય મહારાજે કે આ બધા જ કુરાનના બધા જ રહસ્ય ખોલી નાખ્યા. એટલે તીન ખોલી રૂ નજર જાए હકે બક્ષી બાતન. અને રાજ્ય મહારાજે આ બધા જ કુરાનના રહસ્યો હવે સાંભળજો, રાજ્ય મહારાજની મહેરથી આ બધા જ રહસ્ય ખોલી નાખ્યા. કોણે? તીન એટલે કોણ? કે જે યહૂદી જે હતો, જે ગુલામ જેદ હતો એણે. હવે પ્રશ્ન એ થાય, આ તો ઈશારતની અંદર લખેલું છે, તો આ કોણ હતું એમ કે છે. તો સ્વામી જે પ્રાણનાથજી હતા એ રાજ્ય મહારાજની મહેરથી કુરાનની બાતોની રહસ્યો એ બધા જ ખોલવાનો એમને અધિકાર મળી ગયો. ઇન રાહ સોહી ચલસી જો હક અર્સ દિલ મોમીન. એટલે કહેવાનો મતલબ શું છે કે અગર સ્વામીજીની આ જે બાતોની નજર છે એ બાતોની નજર બધી જ ખુલી ગઈ ધનના મહેરથી.
મીન્સ તે ઘડે ઇન્દ્રાવતી સખી હતી. ખુલી ગયા પછી પ્રાણનાથજી 5 સત્ય આવી ત્યાર પછી ઇન્દ્રાવતી, ત્યાર પછી મહામતી બન્યા અને પ્રાણનાથજી એમનું નામ આપ્યું. પણ આજે જે પહેલા શરૂઆતની અંદર જે મહેર થઈ એ મહેરની વાત કરી રહ્યા છે. અને હમણે તો ખોલી દીધું ખરું, પણ આ માર્ગ પર કોણ ચાલશે? આ માર્ગ પર ચાલશે કોણ? તો આ માર્ગ પર કે જેમની પર આત્મ ધનના ચરણોની અંદર છે, જે નિસ્બતી છે, જે રાજી મહારાજે પોતાનું અર્થ મોમિનનું જે દિલ બનાવ્યું છે એ ચાલશે. એટલે કે છે ઈન રાહ સોહી ચલસી, ઈન રાહ સોહી ચલસી. આગળ કોની વાત કરી? તો આમ ખલકની વાત કરી કે એક જહૂદીએ આની પર મોહમ્મદ સાહેબ પર એમની પીઠ ન છોડી, એમ કે છે. એમના યારો હતા, એમના યારો પણ ન ચાલી શક્યા. અને આ જહૂદી જે જૈદ છે એ મોહમ્મદ સાહેબની પીઠ ન છોડી, એમ કે છે. અહીંયા આગળ શું કે છે? એ બેની વચ્ચે તો શું સંબંધ પણ ન હતો. સુંદર સાહેબ, સમજવા પ્રયત્ન કરો. એમની સાથે સંબંધ પણ ન હતો. હવે આખીરના વખત સ્વામી પ્રાણનાથજી ને આ બધી ન્યામત મળી, સ્વામીજીને બધી ન્યામત મળી. એમણે બધું ખોલી દીધું ને બતાવ્યું. જેમ મોહમ્મદ સાહેબે બતાવ્યું એમ સ્વામીજીએ બતાવ્યું. હવે જે આ બતાવ્યું, આની રાહ પર ચાલશે કોણ? આ રાહ પર ચાલશે કોણ? તો આ રાહ પર ચાલશે કે જે રાજી મહારાજે જેના દિલને અર્થ કર્યું છે એ ચાલશે. જેની પર આત્મ ધનના ચરણો પર છે એ ચાલશે. ઇન રાહ સોહી ચલસી જો હક અર્થ દિલ મોમિન, જો હક અર્થ દિલ મોમિન. હવે અહીંયા બહુ મહત્વનું છે. જો હક અર્થ દિલ મોમિન. રાજી મહારાજે તો કહ્યું છે કે મેરા અર્થ દિલ મોમિન. ધનીએ શું કહ્યું છે? મેરા અર્થ દિલ મોમિન. પણ અહીંયા શું કહે છે? જો હક અર્થ દિલ મોમિન. આનો અર્થ શું છે? આ બંને વસ્તુ જુદી જુદી છે. ધની જે બતાવી રહ્યા છે અને આ ચરણ જે કહી રહ્યું છે એ બંને અર્થ જુદા જુદા છે. કે ધનીએ તો કહી દીધું કે મેરા અર્થ દિલ મોમિન. પણ અહીંયા શું બતાવી રહ્યા છે? અહીંયા શું માર્ગદર્શન બતાવી રહ્યા છે? શું પોઈન્ટ આઉટ કરી રહ્યા છે? કે જેનું દિલ જે છે એ જેણે અર્થ બનાવ્યું છે એ ચાલશે. જો હક અર્થ, જો પર વધારે ભાર છે. જો હક અર્થ દિલ મોમિન, આ ચાલશે. કે જેમણે પોતાના દિલથી જે ચાલી રહ્યા છે અને એમણે પોતાનું જે દિલ છે એ રાજી મહારાજનું અર્થ જેણે બનાવ્યું છે એ આ રાહ પર ચાલશે. આગળ શું થયું? આગળ તો મોહમ્મદ સાહેબની જે પીઠ છે એ પીઠ એક જહૂદીએ ન છોડી, જહૂદી બુઝુર્ગે ન છોડી. એમના યારોએ બધાએ છોડી દીધી, પણ એને ન છોડી. બહુ બારીક વાતો છે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે? કે એ જહૂદીએ ન છોડી એની પીઠ. એનો મતલબ કે એના જે યારો હતા, નજીક તો હતા, એમણે પણ છોડી દીધું. એમણે વિશ્વાસ લાવ્યો, અલીએ વિશ્વાસ લાવ્યો, પણ પેલો તો ચાલ્યો એની પર. તો એને પછી જહૂદી કેમનો કહેવાય? જિહાદ જહૂદ કેમનો કહેવાય? એને કેદી કેમનો કહેવાય? ગુલામ કેમનો કહેવાય? કે જેમના દિલને રાજી મહારાજ અર્થ કરીને બેઠેલા તો છે. જેમના દિલને રાજી મહારાજ અર્થ કરીને બેઠેલા તો છે, એ આ રાહ પર ચાલશે. પણ કોણ? હવે એક વસ્તુ છે સુંદર સાહેબ, આ સમજવું હોય તો એક ઉદાહરણ લઈએ.
કે બિહારીજી રતનબાઈની આતમ હતી. હવે મેરા અર્શ દિલ મોમીન રાજ્ય મહારાજે કહ્યું છે, તો ત્યાં પણ રાજ્ય મહારાજ બિરાજમાન છે, તો એ ચાલ્યા સા કુંવર સખી. રાજ્ય મહારાજે એમના દિલને પણ અર્શ થઈને બિરાજમાન છે, પણ એ ચાલ્યા, એમનું દિલ અર્શ થયું, બિહારજીનું દિલ અર્શ થયું. વિચાર 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 આની પર વિચાર કરો એમ કે છે. એટલે કહેવાનો મતલબ કે જેનું દિલ, જે સુંદર સાથે જેનું દિલ જે છે એને અર્શ બનાવ્યું છે, એ આ માર્ગ પર ચાલશે. વહેલા કે મોડા એ પણ ચાલશે, નહીં ચાલે એવું કશું નહીં, પણ જેમણે અર્શ બનાવ્યું છે એ ચાલશે. કહેવાનો મતલબ કે ધનીના વચનોને જે દિલથી લેશે, આનો અર્થ શું છે કે ધનીના વચનોને જે દિલથી લેશે એને આ બધી ગૂંજ કે આ બધા રહસ્ય સમજાશે. તીન ખોલી રૂ નજર, ઓકે, તીન ખોલી રૂ નજર જાય હકે બક્ષી બાતન. હવે અહીંયા ફરી જોઈએ, આની ચોપાઈ ફરી જોઈએ. તીન ખોલી રૂ નજર, તીન ખોલી, કોની રૂ નજર ખુલી ગઈ? કે જેમણે રાજ્યના વચનોને દિલથી લીધા છે, જેમના રાજ્યના વચનોને દિલથી લીધા છે અને એ માર્ગ પર ચાલ્યા છે, એમની આ બાતુન જે છે એ નજર ખુલી ગઈ. સરળ અને સિમ્પલ. એટલે તીન ખોલી રૂ નજર જાય હકે બક્ષી બાતન, જાય હકે બક્ષી બાતન. હવે સુંદર સાથ અહીંયા સમજવા પ્રયત્ન કરો. હકસે બક્ષી બાતન. હવે રાજ્ય મહારાજ બધા જ સુંદર સાથને હવે હકે બક્ષી બાતન, તો રાજ્ય મહારાજે બક્ષિસ કોને આપી છે? વાતોની અર્થ ખોલવાની બક્ષિસ કોને આપી છે? તો બધા જ મોમીનો કે જેમના દિલને રાજ્ય મહારાજે અર્થ કરીને બિરાજમાન છે, એ બધાને આપેલી છે. કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજની મહેર બધા પર, બધા સુંદર સાથ પર એક સરખી છે. એવું નથી કે આને વધારે આપી છે ને આને ઓછી આપી છે, એવું નથી. એક સરખી છે. હવે આ એક સરખી છે, પણ જેમણે આ બાની અંદર ઊંડા ઉતર્યા છે એમની નજર ખુલી ગઈ છે, રૂ નજર ખુલી ગઈ છે. જે નથી ઉતર્યા એમની નથી ખુલી. કહેવાનો મતલબ કે જેમણે બારીક કાંત્યું છે અને કંતાવ્યું છે, આમની નજર ખુલી ગઈ છે. જેમણે તકલી નથી ચડાવી, કપાસ્યા નથી કાઢ્યા, એમની નજર ન ખુલે. હા, સાથે છે ખરા, સાથે છે ખરા, પણ નજર નથી ખુલી. જેમ મોહમ્મદ સાહેબના યારો મોહમ્મદ સાહેબ સાથે હતા ખરા, બધું જ કરતા હતા, પણ એ માર્ગ પર ચાલ્યા નહીં. એમ અહીંયા આગળ પણ જે સુંદર સાથ જે છે, રાજ્ય મહારાજની મહેર તો પલ પલ છે આપણી પર, પણ એ પલ પલ છે અને આની અંદર જે દિલથી આ વચનો લે છે એમની રૂહની નજર ખુલી ગઈ. જે ન લે એમની નથી ખુલી. એટલે તીન ખોલી રૂ નજર જાય હકે બક્ષી બાતન, જાય હકે બક્ષી બાતન. इन राह सोही चलसी, इन राह सोही चलसी जो हक अर्थ दिल मोमिन. કે રાજ્ય મહારાજે જેને પોતાનું અર્થ બનાવ્યું છે એવા મોમીનો આ માર્ગ પર ચાલશે. પ્રશ્ન કે આપણે એ માર્ગ પર ચાલીએ છીએ? જો આપણે એ માર્ગ પર ચાલતા ન હોઈએ તો આપણે મોમીન છે? જાતે હવે અંદર ભીતર ચાલો. આ મુસાફરી ભીતર કરવાની છે. આ બધા પ્રશ્નો આપણી જાતે અંદર કરવાના છે. દિલ મિજાજી જો કહે તાકો અર્શ દિલ કબૂલ કબૂ ન હોય, સો આય ન સકે વાહે દત્ત में जिन दिल अबलिस कहा सोय. આ બંને તફાવત બતાવી રહ્યા છે. આ બંને તફાવત બતાવી રહ્યા છે અને એ તફાવત અહીંયા આગળ આ ચોપાઈની અંદર છે કે દિલ મિજાજી જો કહે,
દિલ મિજાજી. હવે અહીંયા દિલ મિજાજી એટલે શું? કે આમ ખલક. દિલ મિજાજી એટલે શું? કે જે અંતસ્કરણથી ચાલે છે. હવે એને થોડાક અંદર ડીપમાં ઉતરીએ તો શું છે? દિલ હકીકી અને દિલ મિજાજી. દિલ મિજાજીને આમ ખલક કહીએ છીએ અને દિલ હકીકીને મોમીન કહીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ. હવે અંદર થોડું બારીકીથી વધારે જોઈએ તો શું કે? તો દિલ મિજાજી જે છે કે જે અંતસ્કરણથી ચાલી રહ્યા છે એ દિલ મિજાજી છે બધા. અને જે દિલથી ચાલી રહ્યા છે, ધણીના વચનો દિલથી જે લે છે એ દિલ હકીકી છે. તો દિલ મિજાજી જો કહે તાકો અર્શ દિલ કબૂ ન હોય, કે જે ધણીના વચનો જે અંતસ્કરણથી લે છે એમનું દિલ કદાપી અર્થ ન હોય શકે, કદાપી ન હોય શકે. તાકો અર્થ દિલ કબૂ ન હોય. સુંદર સાથ, આની અંદર આપણે વિચારવાનું શું છે કે આપણે જે ધણીના વચનો લઈએ છીએ સોનાથી લઈએ છીએ, દિલથી લઈએ છીએ કે દિમાગથી લઈએ છીએ? જાતે વિચારવાનું. હવે આપણે દિલ મિજાજી છે કે દિલ હકીકી છે? પ્રશ્ન થશે બધા જ. અહીંયા રોકાઈ ગયો છું. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આજે સત્સંગ કર્યો અને આવતીકાલે પૂછીએ ભાઈ સત્સંગનું શું રહસ્ય હતું, તો કોઈને યાદ નથી. કેમ યાદ નથી? બે શબ્દ કહેવાના હતો પણ નથી કહી શકતા. ધનીની મહેર જો આપણી પર હોય, જબ્રાહીલ અને અસરાફીલ આપણી સાથે હોય તો ન કેમ કરી શકીએ? ધનીની બે વાતો ન કેમ કહી શકીએ? પણ જો દિલ મિજાજી હશે, મીન્સ જેમણે અંતસ્કરણથી લીધું હશે, ત્યાં આગળ કોણ બેઠેલો છે? અબલીસ. બધું ભૂલાવી દેશે. અબલીસ જે બેઠો છે બધું જ ભૂલાવી દેશે. હવે જો અબલીસ જો બધું ભૂલાવી દે તો એના દિલને અર્થ થાય ખરું? વિચાર આની પર વિચાર કરો. આ છે ને નાની સૂની વાત છે પણ બહુ બારીક વાતો છે. અને આ જે વાતો સમજશે, આ વાતો જેને સમજશે અથવા સમજાશે જેને, એ ધણીના વચનો દિલથી લેશે અને એ માર્ગ પર ચાલશે. એટલે દિલ મિજાજી જો કહે તાકો અર્થ દિલ કબૂ ન હોય, એનું દિલ કદાપી અર્થ ન બની શકે. સો આઈ ન શકે વાહેદત મેં. હવે જો એનું દિલ અર્થ ન બને તો એ વાહેદતમાં આવે ખરી? અને જો એ વાહેદતમાં ન આવે તો એને ઈશ્ક થાય ખરો? સ્ટેપ બાય સ્ટેપ જુઓ. હવે અહીંયા પ્રશ્ન થાય છે કે આપણને ઈશ્ક કેમ નથી થતો? એ પ્રશ્ન કરો, વિચારો જાતે કે આપણને ઈશ્ક કેમ નથી થતો, એ તડપ કેમ નથી આવતી આપણને? પ્રશ્ન થવો જોઈએ. તો એની પાછળનું કારણ શું છે કે આપણે આટલા બધા પારાયણ કર્યા, કોઈ તો 108 પારાયણ વાંચ્યા હશે, કોઈ સતત આની અંદર રહેતું હશે, તો પછી પણ આપણને ઈશ્ક આવતો કેમ નથી? એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે એ જે આપણે કર્યું, આપણે જે કંઈક કર્યું એ અંતસ્કરણથી કર્યું છે. નકર કોઈ કહે છે મેં 108 પારાયણ વાંચ્યા, હું અહીં ગઈ અહીં ગઈ અહીં ગઈ. ધનીના ઈશ્કની અંદર ડૂબ્યા હોય તો એ બધું યાદ હોય કે ધનીનો ઈશ્ક હોય? એક રસ થઈ ગયા હૈયે તો ગમે તે કર્યું હોય, મેં તો મારા ધની સાથે હું હતી, એ ભાવ આવે. અહીંયા ભાવ કેવો આવે કે મારું 108મું પારાયણ છે, આ મારું આટલું પારાયણ છે, આ મારું આ પારાયણ છે. તો આ શું છે? અંતસ્કરણ છે, મેહપણું છે.
એ મેં પણ છે. મીન્સ અંતસ્કરણ ખડું છે હજુ, અને એ અંતસ્કરણ ખડું હોય તો એ દિલ કદાપી અર્શ બને નહીં. હવે એ દિલ કદાપી અર્શ ન બને તો વાહિદત થાય નહીં, અને વાહિદત ન થાય તો ઇશ્ક મળે ખરો? જ્યાં ઇશ્ક છે ત્યાં વાહિદત છે, અને જ્યાં વાહિદત છે ત્યાં ઇશ્ક છે. सो आय न सके वाहिदत में जिन दिल अबलिस कहा सोई, કે જેના દિલને અબલિસ કયું છે, જેના દિલ પર અબલિસ બેઠેલો છે. જો અબલિસ બેઠો હોય જો ધની બેસે ખરા? હવે જાતે હવે વિચારો અંદર, કારણ કે આપણી પર છે બધું, કે જો અબલિસનું સ્થાન હોય ત્યાં ધની બેસે ખરા? અબલિસ છે ક્યાં? અંતસ્કરણ પર. અબલિસ બેસાડ્યો છે ક્યાં? તો અંતસ્કરણ બેસાડ્યો છે. હવે ત્યાં ધની બેસે ખરા? જો ધની ત્યાં ના બેસે તો પછી આ વચનોને આપણે અંતસ્કરણથી શા માટે લઈએ છીએ? બીજી રીતે તમે જુઓ ને, અને ઉલટી રીતે પણ આને સમજવા પ્રયત્ન કરો, કે જ્યાં અબલિસ બેઠેલો છે ત્યાં ધની બેસે નહીં. હવે જો ત્યાં ધની ન બેસે તો ધનીના વચનો આપણે અંતસ્કરણથી લેવાની શી જરૂર છે? આ વચનોને દિલથી કેમ નથી લેતા? જો દિલમાં ધની બિરાજમાન છે, અબલિસ બેઠો છે એ તો ભરમાવી દેશે. હવે જો એ અબલિસ અંતસ્કરણથી લઈશું તો વાહિદત કદાપી નહીં થાય. આણે આ કર્યું થશે, કારણ કે વજૂદ ખડું છે, અંતસ્કરણ ખડું છે. એટલે પેલી સેકન્ડ બોલાય કરે છે, મને બોલાવતા નથી. ઘણું બધું આની અંદર આવે છે. તો આ વાતની પર વિચાર કરો સુંદર સાથે. ધનીના વચનો છે, ધનીના વચનો દિલથી લેશો તો વાહિદત એક દિલી અને એક દિલીથી ઇશ્ક મળશે. ધનીના દીદાર થશે, ધનીના ચરણોમાં જાગૃત થઈ જઈશું, પરમધામની ગલી ગલીની અંદર ફરીશું. પણ જો આ જ વચનો જો અંતસ્કરણથી લીધા તો ત્યાં અબલિસ બેઠેલો છે, અને આજે લીધું ને કાલે ભૂલી ગયા. કે છે ને પછી કે ભાઈ ધૂળ આવી ગઈ છે, ધૂળ ચડી ગઈ છે. એ ધૂળ કેમ ચડી છે એની પાછળનું કારણ શું છે? કે આ વચનોને આપણે ક્યાં લીધા છે? અંતસ્કરણની અંદર લીધેલા છે, એટલા માટે ધૂળ ચડી છે. ઇશ્ક પર કદાપી ધૂળ ચડે ખરી? પ્રશ્ન જાતે કરો. હવે આપણું જૂનું ઘર છે, આપણે ભૂલી જઈએ છીએ ખરા? આપણો કોઈ પરિવારનો સ્વાર્થી, કોઈ પરિવારનો સ્વજન હોય કોઈ, એને ભૂલીએ છીએ ખરા? ભલે 10 વર્ષ ના મળ્યો હોય તોય યાદ હોય કે ના હોય? આપણો જે નિસ્બતી હોય એને યાદ હોય કે ના હોય? ભાઈ આ તો આમનો છોકરો છે. ઘણા સમય લે જોયા પછી ભાઈ તું બદલાઈ ગયો છું, થોડો તારા એની અંદર થોડો ફેરફાર થયો છે, પણ આપણે ભૂલતા તો નથી. તો સુંદર સાથ ફક્ત વિચાર અહીંયા કરો કે ધનીના જે વચનો છે, અને એ પાછા એ બીજા કોઈ વચનો નથી. ધનીના જે વચનો છે એ બીજા કોઈ નથી, એ આપણે અને ધની વચ્ચેનો વાર્તાલાપ છે. તારતમવાણી બીજું કશું છે નહીં, નિજબુદ્ધ બીજું કશું છે નહીં, કે આપણે જે પરમધામની અંદર જે કર્યું છે એ જ અહીં તમને યાદ કરાવી રહ્યા છે. આ વાણી છે. હવે એ વાણી આપણને યાદ ના આવે, હવે એને યાદ રાખવાની હોય કે આપણે જે ભૂલી ગયા છે એને યાદ કરવાનું હોય? આપણે એને યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ. આપણી યાદ શક્તિ ગતી રહી છે, અને એ યાદ શક્તિ પાછી લાવવાની છે. બસ આટલું છે. હવે એ યાદ શક્તિ આપણી ગતી રહી છે, તો આપણી યાદ શક્તિ ક્યાં ગતી રહી છે? આ માયાની અંદર ગતી રહી છે. એને પાછી લાવવાની છે. માયાને કારણે આપણે ભૂલી ગયા છીએ.
હવે યાદ શક્તિ છે ક્યાં આપણી? તો દિલમાં. જો દિલની અંદર જઈશું તો બધું યાદ આવી જશે. કારણ કે આપણી સ્થૂળતા જે છે એ આપણી સ્થૂળતા અહીંયા આવી છે. પરમધામથી આપણી સ્થૂળતા અહીંયા બધું જોવા આવી છે. હવે આપણી સ્થૂળતા જો અહીંયા આની અંદર ને આની અંદર ફરી રહે તો પછી પરમધામ યાદ આવે ખરું? નથી આવતું. પણ એ જ સ્થૂળતા જો દિલથી જો આવે છે, ધણીના વચનો દિલથી વિચારે તો આપણને આપણું ઘર યાદ આવી જશે. અને એવા સુંદર સાથના દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. रसूले राह बताई मेराज में अर्श दलीसी यर्श लेसी तो ही मोमिना दिखाई चढ़ उतरा जो हके खिलवत कहे सुकन. रसूले राह बताई मेहराज में કે અહીંયાથી પરમધામ જવાનો જે ચડવા ઉતરવાનો જે માર્ગ છે એ પણ બતાવી દીધો. પરમધામ કેવી રીતે જવાય અહીંયાથી માર્ગ પણ બતાવી દીધો. હવે આ માર્ગ જો આપણે અંતઃસ્કરણથી જઈએ તો વજૂદ લઈને જવાય ખરું? જો વજૂદ લઈને જવાતું હોત તો નરસૈયો છે, હદનો જીવ છે, બેહદની વાણી એને સાંભળી તો ખરી, ઘણો બધો પ્રયત્ન કર્યો પણ એ જઈ ન શક્યો. 4 દરવાજા આડે આવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ, ન જઈ શક્યો. હદનો જીવ. તો હદનો જીવ આ 4 મીન્સ આ વજૂદ આડું આવ્યું, એ આગળ ન જઈ શક્યો. તો આપણે આ વજૂદ થી આપણે પરમધામ જઈશું તો જવાશે ખરું? અંતસ્કરણ છે શું? તો અંતસ્કરણ વજૂદનો એક ભાગ છે. જીવ પર બેસીને આપણે આ જોઈ રહ્યા છીએ. આત્મા છે શું? તો જીવ પર બેસીને જોઈ રહી છે આ બધું, અને એની સાથે રલ થઈ ગઈ છે, એની સાથે ભળી ગઈ છે. પણ એ આત્મા જો સતેજ હોય મીન્સ સતત દિલથી વિચારતી હોય તો એ પાછી એની દ્રષ્ટિ ફરે કે ન ફરે? એટલે રસૂલ સાહેબે આપણને પરમધામ જવાનો જે માર્ગ બતાવ્યો મૂળ મિલાવ સુધીનો, અને આટલું નથી કર્યું, ખાલી માર્ગ બતાવ્યો નથી કર્યો. अर्श लेसी सोही मोमिन, रसूले राह बताई मेहराज में, अर्श लेसी सोही मोमिन दिखाई चढ़ उतरा जो हके खिलवत કહે સુકન. ખાલી આ રાહ એટલી નથી બતાવી, પણ પરમધામની અંદર જે બધી મૂલમિલાવાની અંદર જે બધી વાતો હતી એ વાતો પણ બતાવી. એટલે ચોથું ચરણ શું કે છે? જો હકે ખિલવત કહે સુકન, જો હકે ખિલવત કહે સુકન. આ બધા જ વચનો જે છે યાદ કરાયા. ખાલી રાહ એકલી નથી બતાવી. આપણે શું કરીએ છીએ? ચિત્તવણી કરીએ છીએ. આપણે ચિત્તવણી કરીએ છીએ કે પરમધામ જવું છે, પરમધામની ચિત્તવણી. હવે ચિત્તવણી તમે એક વાર નહીં, 2 વાર નહીં, વારી ઘડી તમે કરો તો ભાઈ તમને એ થઈ ગયું તમારે. પણ આનાથી એ પૂરતું નથી. પણ આની અંદર જે ધનીના જે વચનો જે છે, જે ખિલવત ખાનાની અંદર જે બધી વાતો કરી છે એ બધી વાતો યાદ આવી. કેમ? કારણ શું? એ કઈ વાતો છે? એ વાતો જે ખિલવતખાનાની બધી વાતો છે, કઈ વાતો છે? એ બધી લીલાઓ યાદ આવી. એટલે હવે ચિત્તવણીની અંદર માર્ગ રાહ ન જુઓ કે આ માર્ગ આ છે ને આ માર્ગ આ છે, પણ ત્યાં આગળ આપણે કઈ લીલાઓ કરીએ છીએ લીલાઓની અંદર. અને આ વચનો કે આ લીલાઓની અંદર જે ડૂબશે
અને એ જ સાચો મોમીન છે, સમજી લેવું. એ જ મોમીન છે. મીન્સ કે ધનીના જે વચનો છે, ખિલવતખાનાના જે બધા વચનો છે, એ વચનો લેશે. ધનીના વચનો ખિલવતખાનાની અંદર કયા છે? પરમધામની અંદર, કે પરમધામની અંદર આપણી બધી લીલાઓ ધની સાથેની. ખિલવતખાનાના બધા વચનો, તો પેલા વચનો જો યાદ કરશો, ઈશ્વરબંધને બધા વચનો યાદ કરશો, બધું યાદ આવી જશે. અને લીલાઓની અંદર ડૂબીશું તો એક રસ થઈ જશે, અને પછી પેલું બધું યાદ આવશે. વિચાર આની પર વિચાર કરો. આપણને અહીંયા આગળ આમાંથી આપણે શું લેવાનું છે? શું તો લેવાનું છે? ફક્ત એક જ, કે આપણને ઈશ્ક કેમ નથી આવતો, વાહિદત કેમ નથી થતી. આપણે મોમીન છે, મોમીનનો દાવો કરીએ છીએ. જો મોમીનનો દાવો કરતા હોઈએ તો આપણને ઈશ્ક કેમ નથી આવતો? બસ આ માર્ગ પર ચાલો. ધનીએ એવું તો શું કર્યું છે જેને કારણે આપણને ઈશ્ક નથી મળતું? ધનીએ ઈશ્ક છુપાઈને રાખ્યો છે, તો છુપાઈને ક્યાં રાખ્યો છે? કોનાથી છુપાઈને રાખ્યો છે? સુંદર સાહેબ ઘણા બધા બતાવી રહ્યા છે કે ભાઈ ધનીએ ઈશ્ક છુપાઈને રાખ્યો. ભાઈ ધની ઈશ્ક શા માટે છુપાઈને રાખે? પણ એની પહેચાન આપણે નથી કરી શકતા. એને કારણે આપણે કહીએ છીએ કે ધની ઈશ્ક છુપાઈને રાખેલો છે. નેકર છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. ઇલમમાંથી ઈશ્ક જુદો પડે છે, પણ એ ઈશ્કની આપણને પહેચાન નથી થતી. એટલે તરીકે છે, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? મારો ઈશ્ક તમને જે આટલો બધો ઈશ્ક આપી રહ્યો છું, એ ઈશ્ક તમને એ ઈશ્કની સમજ ન પડે તો એમાં મારો શું વાંક છે? કારણ કે એ વચનોને આપણે અંતસ્કરણથી લઈએ છીએ, એને કારણે એ ઈશ્ક આપણને થતો નથી. એના કારણે વાહિદત થતી નથી. એના કારણે રાજ્ય મહારાજના જે બાતુલ રહસ્ય છે એ સમજાતા નથી. એને કારણે જે હકીકત છે, જે ગુજ જે છે, એ સમજાતી નથી. હવે જે હકીકત છે એ હકીકત ખિલવતની હકીકત. હકીકત એટલે જાગૃત બુદ્ધ ન સમજો, ખિલવતની હકીકત આપણને સમજાતી નથી. પરમધામની જે હકીકત, પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર બેસીને જે વાતોચીતો કરી હતી, એ હકીકત આપણને સમજાતી નથી. પરમધામની જે લીલાઓ જે છે એ હકીકત મીન્સ મારફત જે છે એ આપણને સમજાતી નથી. તો રહેણી આપણી દિલથી હશે તો બધા જ દરવાજા ખુલી જશે, અને રહેણી આપણી દિમાગની હશે તો ગમે એટલો પ્રયત્ન કરીશું એ દરવાજા નહીં ખુલે. ધની તો બધા જ દરવાજા ખોલીને બેઠા છે. ધની કે છે ખરા દિલથી તો મને એક વાર પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. વિચારો સુંદર સાહેબ. ધની તો ઈશ્ક આપવા તો તૈયાર જ છે, આપણે ઈશ્ક લેતા નથી. તુમકો ઈશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય. એટલે ધની તો તૈયાર જ છે, ધની તો આપી જ રહ્યા છે, અનેક ઉપાય કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, પણ એને આપણે ન સમજીએ તો શું કરીએ? મજબૂર કરી મોહમ્મદ ને હક હાદી બીચ રૂહાના, હકે કહ્યા ઉતરતે રૂહો કો સો સબ મુસાફ કરે રોશન. કે રાજ્ય મહારાજે ખેલની અંદર ઉતરતા સમયે જે બધી વાતો કરી હતી એ બધી જ જાહેર કરી દીધી. એટલે મજબૂર કરી મોહમ્મદ ને બધી જાહેર કરી દીધી. જે છીપા રહસ્યો હતા કુરાનની અંદર, જે બધા છીપા રહસ્યો હતા એ બધા બતાવી દીધા, ખોલીને બતાવી દીધા, બધી જાહેર કરી દીધી. ઉતરતી સમયે જે બધી વાતો થઈ હતી
એ બધું જ બતાવી દીધું. હવે તો મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. અને છતો પણ આપણે આંખો નથી ખોલતા. નિસ્બત જાન કે અપની, ધનીએ નિસ્બત સમજીને આ બધું જ આપણને બતાવી રહ્યા છે. એટલે મજબૂર કરી મોહમ્મદ ને હક હાદી બીચ રોહન. ક્यों આગળ કે પરમધામની અંદર અહીંયા ઉતરતા પહેલા હકે કહ્યા ઉતરતે રૂહો કો, હકે કહ્યા ઉતરતે રૂહો કો, કે જે બધી વાતો થઈ હતી એ બધી જ વાતો અહીંયા જાહેર કરી દીધી. સો સબ મુસાફ કરે રોશન, આ બધું જાહેર કરી દીધું, બધું બતાવી દીધું. અને આ બધું બતાવ્યા દીધા પછી પણ જો આપણી વૃત્તિ બદલાતી ન હોય તો આપણે આ માર્ગ પર આવતા ન હોઈએ તો એને મોમીન ન કહો, એને રૂહ ન કહો. એમના દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે, પણ એ દિલ આપણે અર્થ કર્યું નથી. ધનીએ કર્યું છે પણ આપણે કર્યું છે. આની અંદર એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ તો આ સમજાશે. કે ભાઈ આ ઈશ્કની વાત છે એટલે હવે બીજું તો શું ઉદાહરણ આપું. કે એક છોકરો અને એક છોકરી છે. ચલો, હવે એક છોકરો જે છે એ છોકરીને બહુ જ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે છે એ છોકરીને. હવે છોકરીને પ્રેમ કરે છે પણ એ છોકરી જે છે આ છોકરાના પ્રેમને સમજતી નથી. હવે છોકરી જે છે એ એમની બધી સખીઓ હોય એ સખીઓની સાથે કહે કે ભાઈ પેલો છોકરો મને પ્રેમ કરતો નથી, પેલો છોકરો મને પ્રેમ કરતો નથી, આવું બતાવે છે કે આવું કયા કરે છે. પણ તું એની નજદીક જો એના દિલની વાતો તું સમજુ તો તને સમજાય કે પ્રેમ કરે છે કે નથી કરતો. એમ અહીંયા આગળ ધની જે છે ધની આશિક છે, અને ધની આશિક છે તો આપણને પ્રેમ કરે છે, પણ આપણે પ્રેમ એને ધનીને કરતા નથી. હવે આપણે ધનીને પ્રેમ નથી કરતા એનો મતલબ એવો નથી કે ધની આપણને પ્રેમ નથી કરતા. ધની તો આપણને પ્રેમ કરે છે, એટલા માટે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે, એટલા માટે આપણી પર મહેર બરસાવી રહ્યા છે, એટલા માટે આપણા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, બધું જ પૂર્ણ કરી રહ્યા છે ધની. એ ધનીનો ઈશ્ક નથી તો બીજું છે શું? પણ એ ઈશ્કની આપણને પહેચાન નથી થતી. હવે ધનીના એક જેમ પેલી દીકરી જે છોકરી જે છે એ છોકરી પેલા છોકરાના જે બધા વચનો કે બધી જ આગળ પાછળ જે ફરતો હોય અથવા જે મદદ કરતો હોય એની અંદર જો એને દિલથી વિચાર કર્યો હોત તો એ છોકરાનો પ્રેમ શું છે સમજાયો હોત. પણ દિમાગથી જો લેતી હોય તો એ પ્રેમને એને સુધ ન પડે, સમજ ન પડે. આ જ વસ્તુ આપણે થઈ રહી છે. અને પછી છોકરી કયા કરે છે, બતાયા કરે છે કે મને ઈશ્ક નથી, મને ઈશ્ક નથી. ક્યાંથી આવે? આ જ વસ્તુ આપણી છે, આ જ વસ્તુ આપણી છે. પણ એ વચનોને જો એ દિલથી છોકરીએ લીધા હોત, અથવા એ વચનો જે છે એ જેની પ્રક્રિયા છે અને જેણે દિલથી એની પર નોટિસ કર્યું હોત તો એનો ઈશ્ક શું છે સમજાયો હોત. અને એ જે દિલના દરવાજા છે એ દિલના દરવાજા આપણા બંધ છે. ધની જે આપણની પર મહેર કરી રહ્યા છે, ધની આપણી પર જે મહેર કરી રહ્યા છે એ મહેરને આપણે અંતસ્કરણની અંદર લઈએ છીએ. એટલે દિલ હકીકી હોય, માપજો, દિલ હકીકી હોય તો ધનીના સાનિધ્યની અંદર રહીએ, અને દિલ મિજાજી જો હોય તો એ દિલને ધની અર્થ કેવી રીતે કરીને બતાવે, એ દિલને અર્થ કેવી રીતે થાય.
એ દિલ અર્થ થાય ખરું? કહેવાનો મતલબ કે અંતસ્કરણથી લેતા હઈએ તો ધણીના ઈશ્કની આપણને શુદ્ધ પડે ખરી? પણ આ જ વચનોને આપણે દિલથી લઈએ તો ધણીનો ઈશ્ક આપણી પર કેટલી છે, કેટલી મહેર છે, એ સમજાય કે ન સમજાય? એટલે હકે કહ્યા ઉતરતે રૂહો કો, રાજી મહારાજે અહીંયા ખેલની અંદર આવતા પહેલા જે રૂહોને જે બધું કહ્યું હતું એ બધું અહીંયા જાહેર કરી દીધું, બધું બતાવી દીધું. તો કેમ બતાવી દીધું? કારણ શું છે? આની પર વિચારો. શા માટે ધનીએ બતાવ્યું? તો ધનીએ એટલા માટે બે ત્રણ કારણો છે. એક કારણ નથી, બે ત્રણ કારણો છે. પહેલું કારણ એ કે ધની આશિક છે એટલા માટે બતાવ્યું. ધની આશિક છે એટલા માટે બતાવ્યું. બીજું કારણ કે અહીંયા આગળ ધનીનો હુકમ ચાલતો નથી. જો ધનીનો હુકમ ચાલતો હોત તો આ બધું બતાવત નહીં. હા, ચાલો ઘરે જવાનું છે, ઓર્ડર કર્યો હોત તો બધા ચાલો ઘરે આવી ગયા. એ નથી કરવા માંગતા ધની. ધની આશિક છે. આશિકી બતાવી રહ્યા છે. ધની આશિકી નિભાવી રહ્યા છે. બતાવી રહ્યા છે મીન્સ નિભાવી રહ્યા છે. અને એટલા માટે આ બધા વચનો યાદ કરાવે છે કે તું યાદ કર. અને એ વચનો જો દિલથી આપણે યાદ કરીશું તો ધની સાથેનો ઈશ્ક આવશે અને ધનીના સાનિધ્યનો એક રસ થઈ જશું ધની સાથે. અને જો અંતસ્કરણથી લીધા તો સમજાશે નહીં. જો પહોંચ્યા ઇન ખિલવતે, હવે કે છે આ જે માર્ગ બતાવ્યો અને જો પહોંચ્યા ઇન ખિલવતે, ઇન ખિલવત બહુ બહુ મહત્વની વસ્તુઓ છે આ બધી. એક એક ચરણ ને એક એક શબ્દ. જો પહોંચ્યા ઇન ખિલવતે, કે જે આ માર્ગ પર ચાલ્યું, આ માર્ગ પર ચાલ્યું અને આ ખિલવત ખાનાની અંદર પહોંચ્યા તો દિલ હકીકી ઇન રાહ, દિલ હકીકી ઇન રાહ. આ સાચો માર્ગ છે. ઇન દિલ મિજાજી આય ન શકે, ઈત દિલ મિજાજી આય ન શકે, ઈત જબરાઈલ દિલો પાત સાહ, કે છે દિલ હકીકી જે છે એ એની રાહ છે એમ કે છે. આ રાહ પર કોણ ચાલશે? તો દિલ હકીકી છે એ ચાલશે. દિલ મિજાજી કદાપી નહીં ચાલી શકે. દિલ મિજાજી પર તો અબલીસ બેઠો છે. અને જો અબલીસ હોય તો ધની બેસે ખરા? ફરી એકવાર. અને એ જ વાત અહીં આવી અને બીજી રીતે અહીંયા કહી. તો ધનીના વચનો કેવી રીતે આપણે લેવા જોઈએ? હવે જાતે ભીતર મુસાફરી કરો. ધનીના વચનો કેવી રીતે લેવા જોઈએ અને આપણે કેવી રીતે લઈ રહ્યા છીએ? યાદ નથી આવતું તો લખી રહીએ છીએ. શા માટે લખવાની જરૂર છે? ધનીએ તો બિના કિતાબે, બિના કલમે આપણા દિલ પર લખેલી વાતો છે આ બધી. બિના કલમે લખેલી છે. એને લખવાની જરૂર છે ખરી? આ નથી આવડતું, પેલું નથી આવડતું, હું આ લખું, હું પેલું લખું. શા માટે? આની પર વિચાર કરો. એક વાત બતાવું તમને કે તમારા જે દીકરો હોય એનું નામ તમે કઈ લખી રાખો છો ખરા? એ તો દિલમાં લખેલું જ છે. એ તો દિલમાં લખેલું જ છે. તમારા છોકરાનો છોકરો હોય એને તમે કઈ લખી રાખો છો ખરા એનું નામ? ક્યાં લખેલું છે? દિલમાં લખેલું છે. તો આ ધનીના વચનો જે છે એ ધનીના વચનો પરમધામની અંદર જે દિલથી આપણે જે કરી રહ્યા છીએ એને અહીંયા લખવાના. એનો મતલબ કે આપણે અંતસ્કરણથી લઈ રહ્યા છીએ. આનો મતલબ શું થયો કે આપણે અંતસ્કરણથી લઈ રહ્યા છીએ? દિલ્હીની અંદર તો બિના કલમે લખેલા છે આ બધું. તો ત્યાં જતા રહો ને. અંતસ્કરણની અંદર લેવું એના કરતા દિલમાં જતા રહો ને. ધની આપણી પર શું કર્યું છે ખબર? આપણી હસી માટે શું કર્યું છે? આ વજૂદ પર બેસાડ્યા.
સમજી લેજો, આપણને આ વજૂદ પર બેસાડ્યા, અને જે વજૂદ પર બેસાડ્યા એ વજૂદનો એક ભાગ છે અંતસ્કરણ. એટલે કે છે કે હવે એ વજૂદનો એક ભાગ અંતસ્કરણ છે, અને એ વજૂદમાંથી તમે બહાર નીકળશો તો દિલ તરફ જશો. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો વજૂદને ધની સાથે કોઈ પણ કાર્ય કરીએ તો વજૂદને હટાવીને કરો. ભલે વજૂદ રહ્યું, પણ વજૂદને હટાવીને કાર્ય કરો. મીન્સ દિલથી કાર્ય કરો. દિલથી કાર્ય કરશો તો વજૂદ છે એ વજૂદ અંદર નહીં આવે, જુદું પડી જશે. અંતસ્કરણથી કાર્ય કરશો તો દિલ જુદું પડી જશે. ધનીનું કાર્ય છે એ અંતસ્કરણથી કરીશું તો ધની સુધી પહોંચશે ખરું? અને ધનીનું કાર્ય છે દિલથી કરીશું તો અંતસ્કરણ જુદું પડી જશે. એટલે પહેલામાં પહેલી વસ્તુ છે કે આપણે અને ધણી વચ્ચેનો જો મોટામાં મોટો જો અવરોધ હોય તો અંતસ્કરણનો છે. મોટામાં મોટો અવરોધ, મોટામાં મોટો અંતસ્કરણને ફગાવી દો. વજૂદનો જે પડદો છે એ વજૂદનો પડદો હટાવો તો આ રીતે હટે. અંતસ્કરણ ને ફગાવી દીધું, દિલથી લીધું તો વજૂદનો પડદો હટી ગયો. કારણ કે વજૂદ હોવા છતાં વજૂદ નથી રહ્યું. આ જે બારીક વાતો છે આને સમજવા પ્રયત્ન કરો, અને સમજ્યા પછી એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. દિલથી આ વચનોને લો, બધું જ ઓટોમેટિક ખુલી જશે. હવે ઓટોમેટિક ખુલશે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ, બે કારણ છે. બધું ઓટોમેટિક ખુલશે એની પાછળના બે કારણ છે. પહેલું કારણ કે બિના કલમે ધનીએ આ વચનો આપણા દિલની અંદર લખેલી છે, બિના કલમે લખેલા છે. એક આ કારણ. બીજું કારણ કયું છે કે અસરાફીલ ફરિશ્તો છે એની ગવાહી આપશે. અસરાફીલ ફરિશ્તો આની ગવાહી આપશે. ક્યાં જવાની જરૂર છે? શું કરવાની જરૂર છે? અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે શું કરી રહ્યા છીએ? વિચારો. સુંદર સાથ, આની પર વિચાર કરો. जो पहुंचे इन खिलवते દિલ હકીકી ઇન રાહ. એ રાહ જે છે દિલ હકીકીની રાહ છે, મોમિનની રાહ છે, રૂહની રાહ છે. આ માર્ગ પર કોણ ચાલશે? કે જે મોમિન હશે એ ચાલશે. ઇન ઈત દિલ મિજાજી આઈ ન શકે. ઈત દિલ મિજાજી આઈ ન શકે. અહીંયા આગળ દિલ મિજાજી વાળા કદાપી ના આવી શકે. જો દિલ મિજાજી વાળા જો આવી શકતા હોત તો હદનો જીવ બેહદની વાણી સાંભળી પણ અંદર જઈ ન શક્યો. અંદર જઈ ન શક્યો. વજૂદ આડું આવી ગયું. હવે સુંદર સાથ વિચારો કે પ્રેમને કોઈ બંધન છે ખરું? દિલને કોઈ બંધન છે ખરું? દિલની અંદર ફક્ત વાહેદત અને ઇશ્ક છે, બીજું કશું જ નથી. આ દિલના ગુણો છે. આ દિલના ગુણો છે, વાહેદત અને ઇશ્ક. જેમ બી હોય, કોઈ બી, એને જમીનની અંદર તમે રોપો. હવે જમીનની અંદર તમે રોપ્યું તો એનો છોડો થયો અને એને જે ફળ આવ્યું, પણ એ ફળની અંદર કયા ગુણો છે? એ જે બીની અંદર હતા એ જ ગુણો છે ને. વિચાર કરો. તો એ રીતે આપણી જે આત્મ જે છે, આપણી જે સુરતા જે છે, એ સુરતા પરમધામથી આવેલી છે.
તો આપણા ગુણો કયા છે? વાહિદત અને ઈશ્ક. એના સિવાય બીજા કોઈ ગુણો નથી આપણી પાસે પરમધામની અંદર. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે શું? તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો વાહિદત અને ઈશ્ક સિવાય બીજું કશું નથી. અહીંયા આગળ આપણા લક્ષણો કયા છે? તો એ આપણા લક્ષણો છે? ના. એ કયા લક્ષણો છે? કે જીવ સાથેની સંગતિની અંદર આત્માએ જીવ સાથેની સંગતિ કરી છે, સંગત કરી છે, અને સંગતની અસર છે. એને કારણે મોમીન આવા બની ગયા છે. પણ એ જ જીવ જો મોમીનની સંગત કરે તો એને ઉલટાવી દો. એટલે જે સુરતા જે છે એ સુરતાને ઉલટાવશો તો નૂરતા બની જશે. આ સુરતાને ઉલટાવશો તો નૂરતા બની જશે. જે ધારા વહી રહી છે એને ઉલટાવશો તો શું બનશે? ધારા, રાધા. ધારાને ઉલટાવી તો રાધા બની જશે, અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. એમ આપણી દ્રષ્ટિ જે બહાર છે, બહારની દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલી દો. આપણી દ્રષ્ટિ અંતસ્કરણથી જે કંઈક લઈ રહ્યા છે, અંતસ્કરણથી લઈ રહ્યા છે, એને બંધ કરીને દિલથી લેવાનું શરૂ કરો. દિલના માર્ગ પર ચાલો. વિચાર્યો શા માટે આપણે ને ધની વચ્ચેનો જે મોટામાં મોટો પડદો હોય તો વજૂદનો પડદો છે? શા માટે? મેઇન કારણ આ છે. અને એટલા માટે આપણે ઈશ્ક નથી આવતો, અને એ મોટામાં મોટી આપણી હસી છે. મોટામાં મોટી હસી છે. એટલે હસીમાં ધની તો હસી રહ્યા છે આપણી પર. શા માટે હસી રહ્યા છે? કે હું તને આટલું બધું આપી રહ્યો છું, આટલો બધો ઈશ્ક કરી રહ્યો છું, અને છતાં તું મારી સામું જોતી નથી. હવે આપણે કેમ ધની સામું નથી જોતા? તો કે છે આપણે જોઈએ છીએ પણ ધની આપણને દેખાતા નથી દેખાતા. એની પાછળનું કારણ શું છે? કે અંતસ્કરણથી જોઈએ છીએ એટલા માટે. દિલથી જોવા પ્રયત્ન કરો તો ધની દેખાશે, એનો અહેસાસ થશે. ધનીનો ઈશ્ક જોઈતો હોય તો ઈશ્ક છે ક્યાં? જાહેરી દ્રષ્ટિથી જો તો કોઈ દિમાગથી કોઈને પ્રેમ કરી શકશે? દિલથી કરી શકાય. તો ધનીને પ્રેમ કરવો હોય તો દિલથી કરો ને. કોઈને આપણે પ્રેમ કરવો હોય તો દિલ આપવું પડે, તો એમનું દિલ મળે આપણને. અને એ દિલ આપણે આપતા નથી ધનીને. સંસારનું ઉદાહરણ તમે જુઓ. કોઈને આપણે પ્રેમ કરવો હોય તો આપણું દિલ એને આપવું પડે, તો એનું દિલ આપણને મળે. એના દિલ સાથે આપણા દિલને ઓતપ્રોત કરવું પડે. એ કરીએ છીએ તો પ્રેમ થાય છે. જેમ નવા પરણેલા હોય તો પત્ની શું કરે? પતિનું બધું જ કાર્ય કરે, પતિના દિલને સમજવા પ્રયત્ન કરે, અને એનું દિલ છે એ પતિના દિલને આપે, અને ત્યારે ઓતપ્રોત થાય છે, ત્યારે ઈશ્ક થાય છે. અહીંયા કેમ નથી કરતા? આપણું દિલ ધનીને કેમ નથી આપતા? કેમ? કારણ શું છે? કે આપણું દિલ જે છે એ નાના નાના બ્રહ્માંડની અંદર આપી દીધેલું છે. જે બનાવીને બેઠા છે ત્યાં આપણું દિલ ફરી રહ્યું છે. ધની કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. આ બધું નાશવંત છે, જૂઠ છે, અને છતાં પણ આપણે ત્યાંથી દિલ ખસેડતા નથી આપણું. ધની શું કરે? એટલે દિલ મિજાજી અને દિલ હકીકી. દિલ મિજાજી અને દિલ હકીકી. જે દિલ હકીકી જે છે એ જ આ માર્ગ પર ચાલશે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જે આ ચઢ ઉતર કરવાનો જે આપણને માર્ગ બતાવ્યો, ખિલવત ખાનાની બધી જે વાતો કરી, વાતો બતાવી, હવે આ જે બધી વાતો છે જો આપણે દિલથી લઈશું તો એ બ્રહ્મ સૃષ્ટિની રાહ છે. અને જે દિમાગથી લઈશું તો એ બ્રહ્મ સૃષ્ટિની રાહ નથી. એ આવી જ ન શકે પરમધામની અંદર. અને એ જે છે ત્યાં આગળ અબલીસ બેઠેલો છે. એટલે કે છે ઈત દિલ મિજાજી આઈ ન શકે. ઈત એટલે ક્યાં આગળ? મૂલ મિલાવાની અંદર, ખિલવત ખાનાની અંદર, પરમધામની અંદર ના આવી શકે.
કદાપી જો પરમધામની અંદર દિલ મિજાજી જો આવતા હોત, સાંભળજો સુંદર સાથ, જો પરમધામની અંદર જો દિલ મિજાજી વાળા આવતા હોત તો રાજ્યનું પોતાનું સત સ્વરૂપ, પોતાનું સત સ્વરૂપ, જેને અક્ષર સત અંગ જે કહે છે, અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ છે કોણ? રાજ્ય મહારાજનું અંતસ્કરણ. તો એ પોતાનું સત અંગ છે, ધણીના ઈશ્કથી વંચિત ન રહ્યું હોત, એમને માગવું ન પડ્યું હોત. આટલું તો સમજો કે ખુદ ધણીનું પોતાનું જ અંતસ્કરણ એ દિલની અંદર ન આવી શકે તો બીજું તો કોણ આવી શકે? અને આપણે એ અંતસ્કરણથી જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે અંતસ્કરણથી જવા પ્રયત્ન કરી, એટલે મેરી રૂહ તું આંખે ખોલ. જો મારું જ અંગ, મારું જ સતઅંગ ન આવી શકતું હોય તો બીજાની હસ્તી ક્યાં રહી? ધણીનું પોતાનું જ સતઅંગ નથી આવી શકતું ત્યાં. વિચારજો સુંદર સાથ. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. જો પહોંચ્યા ઇન ખિલવતે દિલ હકીકી ઇન રાહ, દિલ મિજાજી આઈ ન સકે, જીત અબલિસ દિલો પાત સાહ, જીત અબલિસ દિલો પાત સાહ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી જય. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.